નમસ્કાર, હું છું ડૉક્ટર મહેશ કુમાર મકવાણા અને આજે આપણે ધોળકાના સ્મશાનમાં છીએ. ધોળકા ગામનું સ્મશાન અહીંયા પહોંચતા ઘણી પેલી તકલીફ એમ વેઠવી પડી કે ધોળકાની ગલીઓ ખૂબ સાંકડી અને એ સાંકડી ગલીઓમાં અહીંયા સુધી પહોંચવા માટે જે કાર પસાર કરીને અહીંયા પહોંચવું એ થોડું કઠિન લાગે. પણ આપણે આખરે પહોંચી ગયા છીએ ધોળકાના સ્મશાનમાં અને અહીંયા આપણે જેમના ખૂબ પ્રચલિત ભજનો સાંભળ્યા છે, એમની વાણીને ખૂબ પ્રેમથી સાંભળી છે. એમાંથી ઘણા આધ્યાત્મ માર્ગની ઘણાએ કેળી કંડારી છે. એવા પ્રાચીન ભજનોના રચયિતા સંત ભવાનીદાસની સમાધિએ આપણે આજે પહોંચ્યા છીએ. ધોળકાના સ્મશાનમાં એમની સમાધિનું ખૂબ સુંદર બાંધકામ કરવામાં આવ્યું છે. તો આપણે સંત ભવાનીદાસ, જે જોધલપીરના શિષ્ય માનવામાં આવે છે, એમની વાણી છે કે જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ. તો એ ભવાનીદાસની આ સમાધિ છે. સરસ મજાનું બાંધકામ કરવામાં આવ્યું છે. ભવાનીદાસની વાણીથી તો આપણે સૌ પરિચિત છીએ જ. જંતર વાગે રૂડું જંતર વાગે, ખૂબ ખરાખર વાગે, એમાં કોઈ અનુભવી બિરલા જાગે. દોઈ મળીને તુંબા બનાયા, તુંબે તાર લગાયા, યહ તુંબા કા નામ પ્રેમ હૈ, પ્રેમ તત્વ સે પાયા. આ ભવાનીદાસનો જન્મ ધોળકામાં અને એવું વિદ્વાનોના જે 3 થી 4 મત છે, એમાં જે માન્ય મત છે એ સંવત 1335માં સંત ભવાનીદાસનો જન્મ સમય માનવામાં આવે છે. એમના ગુરુ જોધલપીર અને એમના માતા પિતા નારણભાઈ અને લક્ષ્મીબેન એ વણકરીનો વ્યવસાય કરતા. અને એવું કહેવાય છે કે 51 વર્ષની ઉંમરે નારણભાઈ ચૌહાણને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થાય છે. ખૂબ આમ જુઓ ગૃહસ્થ ખરા આ દંપતી, પણ ભક્તિભાવવાળા, એટલે કસોટી પણ એમની થયેલી. પણ 51 વર્ષે એક પુત્ર રત્નનો જન્મ થાય છે. પણ વસ્તુ એવી બની છે કે પુત્ર બોલી ના શકે જન્મથી. એ પુત્ર મૂંગો, સૌ એને મૂંગા તરીકે જ ઓળખતા. એવામાં ધોળકા ગામના રાજા જે મીર ખાન હતા, એ કેસરડીના સંત જોધલપીર, જે હિન્દુઓમાં 5 પીર થયા છે, એ 5 પીરમાં સૌથી પહેલા પીર એ જોધલપીર, અને એ કેસરડીના સંત જોધલપીર, એમના શિષ્ય મીર ખાન, અહીંના રાજા એમના શિષ્ય હતા. અને એ મીર ખાને એમની પધરામણી કરાવેલી ધોળકામાં. અને આ દંપતી ત્યાં ભવાનને લઈને જાય છે. ભવાન ચૌહાણ આમ નામ ભવાનીદાસનું. અને પછી જોધલપીરના ચરણે પડે છે અને પછી કહે છે, એવી દંતકથા છે કે આ બાળક છે એ મૂંગું છે, જન્મથી જ એ બોલી શકતો નથી. એને કહેવાય છે કે જોધલપીરે એમની જે જીભ છે સેજ બહાર ખેંચી અને દર્ભની સળી એમાં અડાડી અને કંઈક લખ્યું, એવું બની શકે કે એ કંઈક મંત્ર પણ હોય એવું બની શકે. પણ એ પછી જોધલપીરે કીધું કે તું બોલ. અને ભવાનીદાસ બોલવાનો પ્રયત્ન કરે છે અને ગુરુ જોધલપીરની કૃપાથી એમને વાણી સ્ફુરે છે. અને પછી તો એક પછી એક 350 જેટલા ભજનો ભવાનીદાસ રચે છે. એમાંથી કેટલાક ભજનો તો આપણે સૌ આપણા કાનમાં ગુંજે. જ્યારે એનો એક જ ખાલી કડી આપણે કહીએ, આમ બોલીએ, ત્યાં તો આખું ભજન આપણને જાણે કંઠસ્થ હોય એવું કાનમાં ગુંજવા માંડે. આવો રૂડો અવસર નહીં મળે, તમે ભજન સવાયા કરજો, એવા ભજનો. અને એમનું ખૂબ જાણીતું ભજન તમે જોજો રે આમાં જંતરીનો બજાવનારો કોણ છે, નહીં એને તત્વ નહીં એને તાર, વચનમાંથી વચન બોલે એ તો બહુ કરે પોકાર, ન જોવાય રૂપ એનો નાવે પાર, ભોજનિયા એને ભાવે નહીં જેને વચનનો આહાર. એવા જોધલપીરના શિષ્ય
જંત્રીના બજાવનાર અને અધ્યાત્મનું જંતર વગાડનાર અને સવાયા ભજન કરનાર સંત શ્રી ભવાનીદાસને કોટી કોટી વંદન. ધન્યવાદ. સંત શ્રી ભવાનીદાસ બાપુની સમાધિના દર્શન કર્યા બાદ આજે હું કલીકુંડ નામના ધોળકાના એક વિસ્તારમાં આવ્યો છું. સમાધિ સ્થળ તો ધોળકાના સ્મશાનમાં છે, પણ ત્યાંથી વિગતો મળી કે ભવાનીદાસ વિશેની અધિકૃત માહિતી મને કલીકુંડ વિસ્તારમાં રહેતા પરિવાર છે ગંગારામ બાપુ, એમના ઘરેથી મળશે. તો હું એમના ઘરે આવ્યો, એમની સાથે ચર્ચા કરી, મંદિર જે નિર્માણ પામ્યું એ વિશે પણ વાત કરી, અને એક પુસ્તક પણ મને એમણે ભેટમાં આપ્યું છે. તો એ વિશે આપણે થોડી ગંગારામ બાપુ પાસેથી ચર્ચા કરીને વિગતો મેળવીશું. નમસ્કાર. આપનું પૂરું નામ બોલશું? ગંગારામ મોતીભાઈ ચૌહાણ. અત્યારે જે આ મંદિર છે સ્મશાનનું, એ બાંધકામ નવું છે, રિનોવેશન. શું સ્થિતિ હતી પહેલા? સામાન્ય ઘાટ હતો સમાધિનો, અને દેરી હતી. દેરી તો બહુ નીચે ગઈ. એ પછી નવું રિનોવેશન થયું અને એમાં જાળી નાખીને અમે સમાધિનું સ્થાન બનાવ્યું. બરાબર. સંત ભવાનીદાસ એટલે રિનોવેશન થયું. એ અમારા મોટા ભાઈ મહંત હતા, વાલજીભાઈ બાવદાસ ચૌહાણ. વાલજીભાઈ બાવદાસભાઈ ચૌહાણ એ હમણાં દેવ થયા, એટલે એમના છોકરાઓ બધા સારી લાઈન પછી ભવાનીદાસ બાપાના વંશના. બરાબર. એટલે એ લોકોએ પૈસા કાઢીને રિનોવેશન કર્યું, આ નવું બનાવ્યું. બરાબર. એટલે મૂળ જૂનાને રિનોવેશન કર્યું. બરાબર. મંદિર નવું નથી બનાવ્યું, રિનોવેશન છે. અંદાજે કેટલો સમય થયો હશે રિનોવેશનનો? અંદાજે 12 મહિના. 12 મહિના. બરાબર. એક વર્ષ જેવું. એક વર્ષ જેવું. અને આ જે પુસ્તક આપે મને ભેટમાં આપ્યું છે, ગુરુ જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, આ પુસ્તક ના લેખક નટુ બાપુ છે. નટુ બાપુ મકવાણા. મૂળ ગામ કેસરડી. અને અંદાજે જોધલપીર બાપાના જે શિષ્ય છે ભવાનીદાસ બાપુ, એમના ભજનો કેટલી સંખ્યા? 350 ભજનો ઇતિહાસ મુજબ છે, પણ પ્રાપ્ય કેટલા? પ્રાપ્ય લગભગ 150 ની આજુબાજુ. 150 પ્રાપ્ય છે. અને બીજો અમે પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન શરૂ છે. ત્યાં ભજનો સચવાયા છે, એ કલેક્ટ કરીને 350 કરવાની ઈચ્છા છે. બરાબર છે. અને જે ભવાનીદાસ બાપુ છે એ એમની વંશ પરંપરામાં આપ આવો છો? હા, એમનો વંશ. કેટલામી પેઢી? લગભગ 38મી પેઢી થાય, 38-39. બરાબર. તમે ભાઈઓ હાલ કેટલા ભાઈઓ છો? હાલમાં જો ને મેં હમણાં ગણાય ને 20 ભાઈઓ, ટોટલ 20 ભાઈઓ છે. સગા ભાઈઓ? સગા 4 ભાઈ અને કુટુંબના મળીને બધા 20 ભાઈઓ થઈ ગયા. અને મૂળ તમારી અટક ચૌહાણ. અને બારોટના ચોપડે છે, એ ઇતિહાસ શું છે જરા? એ મુજબ મૂળ અમારું છે જુનાગઢ મૂળ વતન છે. ત્યાંથી અમે ચૌહાણો અહીંયા વિરાટનગરમાં આવેલા. વૈરાટનગર ત્યાં ચૌહાણ વિરાટનગર એમાં આવેલા. અને જે પછી ધોધરપીર થયા, એ પછી બાદશાહને પેલું પાછળ મટાડીને ધોધરપીરના જે પરચાઓ છે એમાં આવે છે, એમાં એ બાદશાહ ધોધરપીરનો શિષ્ય બન્યો. એ જ ધોધરપીરના ભવાનીદાસ શિષ્ય બન્યા ભવાનીદાસ. એટલે એ બાદશાહે અમારો વસવાટ કરાવ્યો. બરાબર. દ્વારકામાં. બરાબર. તમે મૂળ વણકર જ કે? મૂળ પહેલા રજપૂત, પણ પછી કન્વર્ટ થઈ. બરાબર. અને પછી વણકર સમાજની અંદર. બરાબર. એ કઈ કન્વર્ટ થઈ ગયા રજપૂતમાંથી વણકર? કઈ વર્ષો થઈ જાય તો. બરાબર છે. એનો કોઈ બીજો ઇતિહાસ નહીં, પણ મૂળથી જ્યારે જુનાગઢથી આવ્યા ત્યારે રજપૂત થઈ છે. બરાબર. અને વૈરાટનગરમાં વસવાટ થયો. વૈરાટનગર ધોળકાનું જૂનું નામ વૈરાટનગર. બરાબર છે. પછી ધોધરપીરના પાછવી શિષ્ય બનાવ્યા ભવાનીદાસ, તે વખતે વણકર સમાજમાં હતા. બરાબર છે. ભવાનીદાસ બાપુનો આમ શિષ્ય સમુદાય
કેવડો અને ક્યાં સુધી? લાખો શિષ્ય છે, બરાબર. ગામ છે, બરાબર આખા ગુજરાતમાં છે. બરાબર પણ મૂળ શું છે કે જેમ જેમ સમય ગયો ને તેમ બધું પેલું જેની ધાર્મિક પ્રવૃત્તિઓ હોય એ ઓછી થઈ. અમે બધા નોકરી ધંધો એજ્યુકેશન બરાબર એમાં બધા ભરી ગયા, એ બધું કામ ઓછું થયું. પણ હાલમાં ઘણા બધા શિષ્યો છે. અને આ ઘણા બધા ગામના ગામ છે, હા. એક કદો કે નહીં, આખા ગામના ગામ બરાબર ભવનદાસ બાપુના શિષ્યો, આ જોધલ પીર બાપુ ના શિષ્ય છે ભવાનીદાસ બાપુ. એનો પાંચમી શિષ્ય એમના. સમય કાળ માટે 3 થી 4 જુદા જુદા મત છે. તમે ક્યાં મતને સ્વીકારો છો? કયા સમયે થયા છે? 1335 એ સાચી જન્મ થાય છે. બરાબર કારણ કે જોધા બાપાના શિષ્ય ક્યારે હોઈ શકે? બરાબર જોધપીરનો જન્મ 1315 બરાબર સંવત 1315 ચૈત્ર સુદ પૂનમ. ચૈત્ર સુદ પૂનમ એ તો જોધલ. ભવાનીદાસ શિષ્ય બન્યા એટલે એમની હયાતી બન્યા હોય, બરાબર એટલે 1336 સાલમાં ભવાનીદાસ બાપુનો જન્મ. બરાબર એટલે બંને મળી ગયું હા તો જ એ મળી શકે ને. શિષ્ય ક્યારે હયાત હોય? આપણે બે કેમ વાત કરી હા હા હયાત છીએ. એટલે ભવાનીદાસ શિષ્ય બન્યા જોધપીરના 1336 સાલમાં એમનો જન્મ થયો. બરાબર 15 વર્ષ જેટલી ઉંમર થઈ ત્યારે બોલતા થયા. બરાબર એટલે માનો કે 1351 સાલમાં ભવાનીદાસ બાપુ જોધપીરના શિષ્ય બન્યા. બરાબર છે એટલે એ તારીખ વાર બધું સાચું, બરાબર બીજા કોઈ વિકલ્પો એ ખોટા. બરાબર કારણ કે જુદા જુદા મત છે. મતમાં કેવું છે કે જે લોકો અમુક પૂર્વગ્રહથી જીવતા હોય, અમુક જે જોને અમુકને પોતાનો સ્વાર્થ હોય, પોતાના કોકને ખોટા પાડવાનો પૂર્વગ્રહ હોય, એવા માણસો ઇતિહાસ બધો એવા પ્રશ્ન કરતા હોય. બરાબર છે એવા જ માણસો. અને એનો પ્રતિકાર મેં કર્યો છે. એની બાબતમાં મેં લોકોને નોટિસ આપી તો ભાઈ આ તમે ખોટું ના બોલો અને ખોટો ઇતિહાસ ના બનાવો. બરાબર છે જોધપીર અને ભવાનીદાસ બાપુ બંને પાંચમી શિષ્ય તો બરાબર એક જ સમયગાળાના છે. બરાબર એમાં કોઈ બે મત નથી. બરાબર. તો મિત્રો એક પ્રશ્ન સંત સાહિત્યના જે સંશોધકો છે એને ખ્યાલ હશે કે એક મૂંઝવતો પ્રશ્ન ભવાનીદાસ બાપુના સમયકાળ વિશે છે. કારણ કે કેટલાક વિદ્વાનોના મતે જોધલ પીર બાપુ પછી કેટલાય સમય પછી ભવાનીદાસ બાપુનો સમયકાળ બતાવવામાં આવે છે. પણ હાલ ગંગારામ બાપુ જે મતમાં માને છે 1335 ગુજરાતની આંતરચેતના ભાગ 2માં ડૉક્ટર નાથાલાલ ગોહિલ પણ આ 1335ના સમયગાળાને બતાવે છે. એટલે એક પ્રશ્ન મૂંઝવતો પ્રશ્ન અહીંયા એ કહે છે કે ભવાનીદાસના વંશના જોધપીર વંશી છે એ પણ એ સમય છે. બરાબર. આ એક પુસ્તક છે મને ભેટમાં આપ્યું છે, જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ. અને એ પુસ્તકમાં પણ એમના કહેવા મુજબ 1335 જ માનવામાં આવ્યો છે. પણ ખૂબ જ એમની સાથે ચર્ચા કરવાની મજા આવી છે. અને ભવાનીદાસના તો ઘણા બધા ભજનો છે, 350 જેટલા ભજનો, પણ એમના પ્રયત્નોથી 150 ભજનો તો હાથવગા છે જ. અને બાકીના જે બચેલા જે ભજનો છે એ કહે છે કે અમે પ્રયત્નો કરીએ છીએ. એમનો નામાચરણના પણ પ્રશ્નો છે. એ કહે છે કે અન્ય સંતોના નામે ભવાનીદાસ બાપુના ભજનો ચડી ગયા છે, પણ એ હાલ એવા પ્રયત્નોમાં છે કે એ મૂળ ભજનો આપણા સુધી પહોંચે. એમનું એક સરસ મજાનું અવળવાણી જેવું ભજન છે કે અંબર વરસે અને અગાધ ગાજે અને દાદુર કરે કિલોલ, ગુરુજી મારા કંઠ વિનાની એક કોયલ બોલે અને મધુરા તો બોલે મોર, સુડલા તમે સત બોલો નહીતર મત બોલો. એટલે આ સત તરફ જવાની ગતિ અધ્યાત્મ માર્ગની તો ખરી જ, પણ સાહિત્યના પથમાં પણ સત તરફ જવાની ગતિ એક આપણી રહે છે. જોધલ પીર બાપુના શિષ્ય સંત ભવાનીદાસને કોટી કોટી વંદન. ધન્યવાદ.